જય હિન્દ, જય માતાજી મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે એક નવો જ ટોપિક લઈને આવ્યો છું. તમને નવાઈ લાગશે કે આવો ટોપિક, હવે આમાં શું ભણવાનું, હવે આમાં શું રાખ્યું છે, આ તો અમને આવડે છે પહેલેથી. કદાચ એવું થતું હોય મિત્રો, પણ નહીં આવડે. તમે ને હું બધાય ભૂલી ગયા છું, કારણ કે 1 થી 7 ધોરણમાં આપણે યાદ રાખ્યું છે. પછી 8, 9, 10, 11, 12 અને કોલેજ 3 વર્ષ તો પછી ભણવામાં જ નથી આવ્યું. હવે તમને એવું થશે કે સાહેબ એવું શું હતું ભણવામાં ના આવ્યું? તો મિત્રો 1 અને 11 બરોબર. અને જેને આવડતું હોય એને તો વેલ એન્ડ ગુડ છે, અને ના આવડતું હોય એને એકદમ સરળ ટ્રીકથી હું શીખવાડવાનો છું. તો તમારે અહીંયા ફક્ત ધ્યાન આપવાની છે, વિડીયોને જોવાનો છે. 2-3 વાર વિડીયો જોઈ નાખો એટલે તમારા ઘડિયા પાકા. બરોબર. આપણે એક ઉલટી શરૂઆત કરવાની છે. બધા હંમેશા શરૂઆતથી શરૂઆત કરે છે, પણ આપણે અંતથી શરૂઆત કરવાની. જ્યાં અંત થાય છે ત્યાંથી શરૂઆત કરવાની છે, અને ત્યાંથી જ હું તમને શીખવાડીશ. અને ભારેમાં ભારે, ચલો તમને ભારેમાં ભારે દાખલા 11 લાગતા હોય એવા કેવા હશે? 12 નો નહીં, 13 નો નહીં, 14, 15 નો નહીં, 16, 17, 18, 19, 20 નો નહીં. તો આવા 5 ઘડિયા એવા છે મિત્રો કે જે તમને અઘરા લાગે છે, યાદ નથી રહેતા, કે અહીંયા દમ કરી દે છે, નાકમાં દમ કરી દે છે. એવા ઘડિયાથી આપણે શરૂઆત કરવાની છે. 19 નો ઘડિયો. આ પછી બધું લેવાનું છે, શરૂઆત ઊંધી કરવાની છે આપણે. બરોબર. અને આ શીખવાડવાનું કારણ એટલું મિત્રો કે આજકાલ ગણિત અને રીઝનિંગનું વેટેજ વધતું જાય છે. બરોબર. પીએસઆઈમાં તમે જોયું તો પણ ગણિત રીઝનિંગ વધારે, કોન્સ્ટેબલમાં જોયું તો પણ ગણિત રીઝનિંગ વધારે, તમે સીસીની એક્ઝામ આપી હોય તો પણ ગણિત રીઝનિંગનો વધારે ભાર છે. તો હવે આ વિષય એવો બની ગયો છે ગણિત, કે તમારે શીખવું જ પડશે. આજ સુધી તમે ઇગ્નોર કર્યું હશે, કે જતું કર્યું હશે, કે નથી શીખવું, 2-5 માર્ક પૂછાય છે, હવે શું કરવાનું? હવે તો 40% વેટેજ છે, 40 થી 30% કે 50% સુધીનું વેટેજ છે. તો હવે શું કરશો? તમારે મેરિટમાં આવવું હશે તો હવે મિત્રો આ વસ્તુ શીખવી જ પડશે. હવે આને ઇગ્નોર નહીં કરે, આને સ્કીપ નહીં કરી શકો તમે. બરોબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ 11 ની, કે ક્યાંથી શરૂઆત કરવાની છે. તો 11 નો આપણે એક જ ઘડિયો લેવાનો છે મિત્રો, કોઈ લોડ લેવાનો નથી. બરોબર. લોડ લઈને કોઈ કામ કરવાનું નથી તમારે, કે ચાલો હું લોડ લઉં અને ટેન્શન લઉં, મને આવડ્યું કે ના આવડ્યું, ના આવડે એની જવાબદારી મારી, કે હું તમને શીખવાડીશ. બરોબર. ચલો 19 નો ઘડિયો આપણે લેવાનો છે. એક જ ઘડિયો આજે શીખવાનો છે, પણ કેવો કડકડાટ. અને એક જ ઘડિયો એ તમને આવડી ગયો તો બધા ઘડિયા તમને આવડી જશે. ચલો આપણે લઈએ 19 એકા 19. ગુજરાતીમાં લખું છું મિત્રો. બરોબર. હવે 19 એકા 19 તો પહેલા ધોરણના છોકરાને પણ આવડે છે. બરોબર. તો હવે શું આગળ? 19 દુ 38. આય તમને આવડે છે, પણ ક્યાં અટકશો એ હું તમને કહું. અહીંયાથી જ કહી દઈશ. 19 તારીખ અહીંયા તમે અટકશો. બરોબર ને મિત્રો? કે 19 તારીખ કેટલા થાય? પછી તમારે ગુણાકાર કરો, આ કરો, ના આવડતું એને ગુણાકાર કરવો પડે, મનમાં ઘડી દાખલો કરવો પડે, તો જવાબ આવી જાય. જવાબ તો આવી જાય, એમાં કોઈ અઘરી વસ્તુ નથી. એને કે મૂળ નથી નાખી દીધા કે નહીં પડે. બરોબર. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ તો હું તમને એક ટ્રીક શીખવાડું છું કે 19 નો ઘડિયો કેવી રીતે યાદ રાખો. ખાલી 2-5 મિનિટનો ટાઈમ મને આપો, ખાલી 5 મિનિટ. તમે ક્યારેય નહીં શીખ્યા ને એવી રીતે હું શીખવાડીશ. હવે શું કે હવે અહીંયા તો આવીને અટકી ગયા આપણે. હવે શું કરવું આવે? તો મિત્રો 20 નો ઘડિયો તો તમને આવડતો હશે. બીજા ધોરણમાં જે છોકરું ભણતું હોય ને એને 20 નો ઘડિયો આવડે. તો આગળનો ઘડિયો તમારે યાદ કરવાનો છે. 20 એકા 20, 20 દુ 40, 20 તરીને 60. કેટલા? 20 તરીને 60. આપણે 20 નો ઘડિયો લીધો છે, યાદ રાખજો મિત્રો. હો, કેટલા થયા? 60 થયા. બરોબર. હવે 60 માં શું થયું કે આપણે 1, 2 અને 3 આ 3 ના વધારે લીધા છે, તો -3 થઈ જાય. 19 તારી 57. ખાલી મોઢે તમે કરી શકો છો, આ બધું કરવાની જરૂર નથી મારે, પણ આ તો ખાલી તમને બતાવવા માટે. હું પેન બદલી લઉં. હવે શું છે કે
આ તો તમને આવડ્યું 19 હવે તમને એકદમ સરળ લાગતું જશે હો મિત્રો, જોતા જજો તમે ખાલી જુઓ. હવે 19 ચોક, ચલો અહીંયા પાછા હું છે પાછો આપણે 20 નો ઘડિયો યાદ કરો. 20 ચોક ને 80, એમાંથી -4 કરો, કેટલા થયા? 76. અરે 80 થી 4 એવું તો સાવ સરળ બાદ બાકી છે, એ તો તમને આવડે જ બરોબર. પછી 19 55, આ તો તમને કદાચ આવડતું હોય, ના આવડતું હોય તોય વાંધો નહીં. આગળનું ઘડિયો યાદ કરો. 20 55 100, એમાં માઇનસ કરો, કેટલા? જે સંખ્યા છે એ જ માઇનસ કરવાના છે, બીજું કોઈ નહીં. 20 55 ને 100 થાય, પણ અહીંયા આપણે માઇનસ કરવાના છે, સોરી, -5. કેટલા થયા? 19 55 95. પાછું રિપીટ કરીએ. 19 1 19, 19 2 38, 19 3 57, 19 ચોક 76, 19 55 95. છે ને સરળ? આગળ જોઈએ. 19 સંગ, હવે યાદ કરો 20 નો ઘડિયો. 20 સંગ 120, અને એમાંથી 6 માઇનસ કરો એટલે 114. 19 7, હવે પાછું યાદ કરો. 20 7 140, એમાંથી 7 માઇનસ કરો 133. 19 8, યાદ કરો. 20 8 160, એમાંથી 8 માઇનસ કરો, કેટલા થાય? 152. એવું તો મિત્રો તમને આવડે, એકદમ સરળ છે. 5 7 1 થી 10 સુધી માઇનસ કરો ને તો આવડે. 20 25 માઇનસ કરો ને તો અઘરું પડે, પણ શું છે એકદમ સરળ સંખ્યા આપણે માઇનસ કરવાની છે એટલે આવડે તમને બરોબર. હવે 19 9, આ તો આવડે, એકદમ સરળ છે. પણ હવે આપણે યાદ કરો 180, અને એમાંથી માઇનસ કરો 9 એટલે કેટલા થયા? 171. 19 દાન 190. સહેજે અઘરું લાગ્યું મિત્રો? મને કહો, તમે કમેન્ટ કરો એકવાર કે અઘરું લાગ્યું નહીં લાગ્યું. એકદમ સરળ છે. ખાલી 20 નો ઘડિયો આવડતો હોય તો 19 નો ઓટોમેટિક આવડશે. 19 નો અને 18 નો બંને આવડશે બરોબર. પછી 17 નો કેવી રીતે યાદ રાખવો છે એની ટ્રીક પણ મારી પાસે છે. હવે પહેલેથી લઈ લે, એકવાર રિપીટ કરી જોઈએ. 19 1 19, 19 2 38, 19 57, 19 ચોક 76, 19 55 95, 19 સંગ 114, 19 7 133, 19 8 152, 19 9 171, 19 દાન 190. તો આવી રીતે એકદમ સરળ છે મિત્રો, કંઈ નથી. તમે જે વસ્તુથી ડરો છો, બસ એકવાર હિંમત કરવાની છે તમારે કે મારે શીખવું છે. બસ મનમાં આટલું ધારી લો કે મારે શીખવું છે. તો આ હતો 19 નો ઘડિયો. હવે આપણે આવતીકાલે 18 નો ઘડિયો લઈશું. તમે એમ લાગતું હશે કે સાહેબ ઊંધી શરૂઆત કેમ? હા, તમને જે અઘરું લાગે છે ત્યાંથી જ આપણે ભૂચકો મારવો છે, ત્યાંથી જ શીખવું છે બરોબર. સરળ તો બધાને આવડે છે. 2 1 2 2 2 4 2 3 6, એ તો બધાને આવડે છે, પણ આપણે ઊંધી શરૂઆત કરી. જેમ જેમ તમે અઘરું શીખતા જશો પછી હલકા દાખલા, અરે હલકા 11 આવશે ને એકદમ સરળ લાગશે. 18 નો સરળ લાગતો જશે, 17 નો એનાથી સરળ લાગશે, 16 નો એનાથી સરળ, અને 16 ની નીચે 15 નો હાવ સરળ. 0 પર આવી જશો તમે કે 0%. હવે 0% તમને અઘરું લાગે છે બરોબર. તો મિત્રો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ એ પહેલા એક વાત કહેવી છે કે આજે આપણા શ્રાવણ મહિનાની આજે શરૂઆત થઈ છે, તો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ. ભગવાન ભોળાનાથ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે એવી દિલથી પ્રાર્થના. અને તમે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરજો કે આ જ ભરતીમાં તમે લાગી જાઓ, અને ના લાગ્યા હોય કે નવા મિત્રો હોય કે આવતી ભરતીમાં લાગે એવી પ્રાર્થના, મારી પણ પ્રાર્થના છે તમારી સાથે. બસ મહેનત કરો, મહેનત તમારી રંગ લાવશે. થેન્ક યુ વેરી મચ.